નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટો અને મહત્વનો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિધાનસભામાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા પિતાને પણ સામેલ કરવામાં આવશે। સરકાર ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006ના નિયમોમાં સુધારા કરીને લગ્ન દરમિયાન થતી છેતરપિંડી અને ઓળખ છુપાવીને થતા લગ્નોને રોકવા કડક પગલાં લઈ રહી છે। લગ્ન નોંધણી સમયે માતા પિતાને જાણ કરવામાં આવશે અને તેના માટે અલગ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં કેટલીક જગ્યાએ બોગસ લગ્ન અને ખોટી ઓળખના કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લામાં પણ શંકાસ્પદ રીતે મોટી સંખ્યામાં નિકાહ સર્ટિફિકેટ જારી થયાના મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। સરકાર દ્વારા આ નવા નિયમો અંગે 30 દિવસ સુધી નાગરિકોના સૂચના અને વાંધા માંગવામાં આવ્યા છે અને તેના માટે એક કમિટીની રચના કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે કે લવ મેરેજનો વિરોધ નથી, પરંતુ છેતરપિંડી અને બળજબરી સામે સરકાર કડક કાર્યવાહી કરશે અને દરેક દીકરીની સુરક્ષા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે। આજે આ બધી જ દીકરીઓને સાચી માહિતી મળે, પ્રેમના નામે સંબંધમાં ક્યાંય ભૂલવાય નહીં, કોઈ ખોટી જગ્યા પર ફસાઈ ના જાય, તે માટે અનેક કિસ્સાઓની બી સ્ટડી કરવામાં આવી। બનાસકાંઠાનો એક કિસ્સો, એક સારા ઘરના પરિવારમાં એટલે કે ધનિક પરિવારની દીકરી લેભાગુ ટપોરીઓ દ્વારા આસપાસ ફરવું, સોશિયલ મીડિયાના માધ્યમથી એ દીકરીને ફસાવવી, નામ બદલીને, ખોટા ઈરાદે, ખોટી માહિતી આપીને એ દીકરી જોડે લગ્ન કર્યા। લગ્ન કરીને 2-4 મહિનામાં દીકરીને સંપૂર્ણ માહિતી મળી। એ દીકરો પોતાની ઓળખ ખોટી આપી, એ દીકરીને પોતાના ઘરે જવું છે, પરંતુ એના આખા પરિવારે આ દીકરી ઉપર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો। આ દીકરી પાસે એના પિતાની સંપત્તિમાંથી કંઈક સંપત્તિ મળે તે માટે હેરાન કરવામાં આવી। એ દીકરીને બનાસકાંઠા પોલીસ દ્વારા